टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપણું ભારત આત્મનિર્ભરતા તરફ આગે કૂચ કરી રહ્યું છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી, પરંતુ કેટલાક વેપાર ઉદ્યોગો એવા છે જેના ઉત્પાદનોના વેચાણ માટે આપણે વિદેશ પર નિર્ભર છીએ. ખાસ કરીને અમેરિકા જેવા વિકસિત દેશો સાથે ભારતનો અત્યાર સુધીનો વેપાર સંબંધ સારો રહ્યો છે, પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસ પહેલાં જ ભારત પર 25% ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરતા ગુજરાતના ઘણા ઉદ્યોગો પર તેની અસર પડશે, જેમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ પણ સામેલ છે. અમેરિકાના આ નિર્ણયથી મોરબીના સિરામિક ઉદ્યોગને બહુ મોટો ફટકો પડે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે. મોરબીમાં બનતી ટાઇલ્સ અમેરિકામાં નિકાસ કરવામાં આવે છે. દર મહિને સરેરાશ 1400થી 1500 જેટલા કન્ટેનર અમેરિકા મોકલવામાં આવે છે અને મોરબીથી આ અમેરિકા જાય છે, અને તેનું વાર્ષિક રૂપિયા 1500 કરોડથી વધુનું એક્સપોર્ટ મોરબીમાંથી અમેરિકામાં કરવામાં આવે છે. મોરબીના ઉદ્યોગકારો હાલની સ્થિતિએ 9% ઇમ્પોર્ટ ડ્યુટી અને 3% એન્ટી ડમ્પિંગ ડ્યુટી એમ મળીને કુલ 12% ડ્યુટી ચૂકવે છે, અને છેલ્લા 3 મહિનાથી 10% ટેરિફ મળીને 22% જેટલો ટેક્સ તો લાગે છે. હવે ટ્રમ્પે 25% ટેરિફ જાહેર કરતા 22% પ્લસ 15% મળીને કુલ 37% ટેક્સ ચૂકવવો પડશે, જે ઉદ્યોગકારોને પોસાય તેમ નથી, અને એટલે જ મોરબીના સિરામિક ઉદ્યોગકારો ચિંતામાં મુકાયા છે, કારણ કે ટેરિફ વધવાથી નિકાસ ઘટી જશે તેવું વેપારીઓ પણ માની રહ્યા છે. એ અમેરિકાને બીજા દેશોમાં જે ટેરિફ ઓછી લગાડેલી છે, જ્યાં સિરેમિકનું પ્રોડક્શન છે, એવા દેશોમાંથી હવે અમેરિકા માલ જશે, અને ઇન્ડિયાનો માલ, ભારતનો માલ આપણો મોંઘો, આ 25% ટેરિફને કારણે મોંઘો પડશે, એટલે કોઈ ઇન્ડિયામાંથી અમેરિકા માલ જઈ શકશે. જ્યારથી આ ટેરિફની વાત ચાલે છે ત્યારથી જ અત્યારે હાલમાં અમેરિકામાં એક્સપોર્ટ ઘટી ગયેલો જ છે, અને ટેરિફ આવે એની મતલબ કે ડિક્લેર થાય એની રાહ કસ્ટમર જોઈ રહ્યા હતા. બિઝનેસમાં દરેક વેપારી પોતાનો ફાયદો જોતો હોય છે. સંબંધ ગમે તેટલા સારા હોય, પણ માલ સામાન તો જ્યાંથી સસ્તો પડે ત્યાંથી જ મંગાવે છે. સિરામિકના અમેરિકન ગ્રાહકો અને ઇમ્પોર્ટર્સ જે મોરબી સહિત ભારતના ઓર્ડર સ્થગિત કરી દીધા છે. ઘણા અમેરિકન વેપારીઓએ ઓર્ડર કેન્સલ પણ કર્યા છે, કારણ કે અમેરિકાની ટેરિફ નીતિ બીજા દેશોમાં અલગ છે. હવે અમેરિકન ગ્રાહકોને સિરામિક પ્રોડક્ટ ભારત કરતાં બીજા દેશો પાસેથી સસ્તા ભાવે મળી રહે તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. જેમ કે ટાઇલ્સનું ઉત્પાદન કરતા તુર્કીએમાં અમેરિકાએ ફક્ત 10% ટેરિફ લગાવ્યો છે. ઇટલી અને સ્પેનમાં ફક્ત 15% ટેરિફ લગાવ્યો છે, જ્યારે વિયેતનામમાં 20% ટેરિફ લગાવવામાં આવ્યો છે. તેની સરખામણીએ ભારત ઉપર 25% ઉપરાંત બીજા ટેક્સ ગણીને 37% ટેક્સ લગાવી દેતા હવે અમેરિકન ગ્રાહકો ભારતના વિકલ્પમાં બીજા દેશો સાથે વેપાર શોધી રહ્યા છે, અને તેના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગને મોટું નુકસાન ભોગવવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. એક તરફ સિરામિક ઉદ્યોગને મોટો ફટકો પડે તેમ છે, તો બીજી તરફ પહેલેથી જ મંદીનો સામનો કરી રહેલા ડાયમંડ ઉદ્યોગ ઉપર પણ ટેરિફના કારણે મોટો ઝટકો લાગશે, કારણ કે ડાયમંડ ઉદ્યોગમાં ભારત અમેરિકાનો સૌથી મોટો સપ્લાયર દેશ છે. વિશ્વના 10માંથી 9 ડાયમંડ સુરતમાં બને છે. તેમ છતાં ડાયમંડ ઉદ્યોગમાં ભારે મંદી ચાલી રહી છે. અમેરિકામાં જે ડાયમંડનું એક્સપોર્ટ થાય છે તેમાં 40% ભારતથી જાય છે. અત્યાર સુધી ઓછો ટેરિફ હતો, છતાં પણ મંદી ચાલી રહી હતી. હવે જ્યારે ટેરિફ વધારવામાં આવ્યો છે ત્યારે ડાયમંડ ઉદ્યોગને મોટી અસર થશે. 2 એપ્રિલ સુધી કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ પર 0% ટેરિફ હતો.
ત્યારબાદ 1 ઓગસ્ટ સુધી 10% ટેરિફ હતું અને હવે 25% ટેરિફ લગાવવાની વાત કરાઈ છે. ત્યારે ડાયમંડના ઉદ્યોગકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે 0 થી 5%ની વચ્ચે ટેરિફ હોવું જોઈએ. જો ટેરિફ ઘટાડવામાં નહીં આવે તો સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ અન્ય દેશમાં શિફ્ટ કરવી પડે તેવી સ્થિતિ ઉદ્ભવશે. એટલે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં સૌથી પ્રથમ તો શોર્ટ ટર્મ જોવા જઈએ તો મંદીનો ભય દેખાઈ રહ્યો છે. મેન્યુફેક્ચરિંગ બંધ થઈ જશે. મેન્યુફેક્ચરિંગ બંધ થશે તો મેન્યુફેક્ચરિંગમાં જે રોજગારી લોકો અત્યારે કારીગરો આપણી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે એની રોજગારીનો પ્રશ્ન ઉપસ્થિત થશે. આમ જોવા જઈએ તો જો અમેરિકામાં ડિમાન્ડ ચાલુ રહી અને તે લોકોને આ 25 રૂપિયાનું જે ભારણ વધારે પડતું છે તે ન પે કરવું હોય તો તે બીજી કન્ટ્રી ઉપર પણ ફોકસ કરે તો અત્યારે યુરોપ પર 15% ટેરિફ છે, ઇઝરાયલ પર 10% ટેરિફ છે, બેલ્જિયમની ગવર્મેન્ટ છે તે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં વધારેમાં વધારે ફોકસ કરીને એનું ટેરિફ ઓછા કરવા માટે ભરપૂર પ્રયત્ન કરી રહી છે. તો એક ડાયમંડ ઇન્ડસ્ટ્રી આપણી બીજી કન્ટ્રીમાં શિફ્ટ ન થાય એક પણ એક પ્રશ્ન ઉપસ્થિત થયો છે. અમેરિકાનો ટેરિફનો નિર્ણય ગુજરાતના ઉદ્યોગકારો માટે મોંઘો સાબિત થઈ શકે તેમ છે. જોકે તેને હજુ 1 અઠવાડિયા માટે મોકૂફ રાખવામાં આવ્યો છે. આ પરિસ્થિતિમાં હાલ તો વેપારીઓનો વેપાર ઠપ થઈ ગયો છે, કારણ કે હજુ પણ નિકાસકારો અને આયાતકારો સરકારના ટ્રમ્પના ચોક્કસ નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. જોકે ટ્રમ્પ ટેરિફ ઘટાડે અથવા પાછો ખેંચે તો તેનાથી વેપારીઓને રાહત મળી શકે તેમ છે. અને આ થયું તો તેની માટે પણ હવે ઉદ્યોગકારો કયા પ્રકારના સમીકરણો તેની સાથે જોડે છે એ પણ આવનારો સમય જ કહેશે. કારણ કે મોરબીનો સિરામિક ઉદ્યોગ હોય કે પછી સુરતનો ડાયમંડ ઉદ્યોગ, બંને એવા ઉદ્યોગો છે જે વિદેશ સાથે સંકળાયેલા છે. અને જો અમેરિકા પોતાના આ નિર્ણય પર મક્કમ રહે છે તો તેના આવનારા સમયમાં પરિણામો આ વેપારીઓને, આ ઉદ્યોગકારોને ભોગવવા પડશે. કારણ કે સ્થિતિ એ રીતની છે કે દુનિયાના અન્ય દેશો તો અમેરિકા માટે એ પ્રકારની સ્થિતિ ઊભી કરીને રાખી છે કે જો ભારત સાથેના અમેરિકાના આ ટેરિફના નિર્ણયથી જો આ પ્રકારના પરિણામો આવ્યા તો તે અમેરિકાના વેપાર ઉદ્યોગ, તેમના વેપારીઓ અને એમની સાથે સંકળાયેલી જે વસ્તુઓ છે જે ભારતથી અત્યાર સુધી અમેરિકામાં જાય છે એની અંદર જો ભારત પોતાના સમીકરણો પર અડગ રહે, અમેરિકા પોતાના નિર્ણય પર અડગ રહે તો બંને દેશો અમેરિકાનું સ્વાગત કરવા માટે તૈયાર છે. સમય બતાવશે કે હવે ટ્રમ્પ કેવી રીતે પોતાના નિર્ણય પર અડગ રહે છે કે પછી ભારત સરકારની વાત માને છે. તેના પર સૌ કોઈની નજર રહેલી છે. પણ આ બધાની વચ્ચે ઉદ્યોગકારો ચિંતિત છે તે વાત પણ 100% છે. અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.